ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સ્ટેટની અંદર પહેલાં ચેપ્ટર પૂરું કરી દીધું હતું. એક લાસ્ટ ટૉપિક બાકી હતો. હવે એ ટૉપિક હમણાં ચલાવવા જેવો છે નહીં. એ ટૉપિક જ્યારે આગળના ચેપ્ટરમાં આવશે ને ત્યારે એમાં વધારે ઊંડાણપૂર્વક આપ્યું છે, ત્યારે આપણે એ ટૉપિક જોઈ લઈશું. બરાબર. હમણાં એને ખાલી થોડીક જ માહિતી આપેલી છે. આપણે એની હમણાં કોઈ જરૂર નથી. જ્યારે એ ટૉપિક પાછળ આવશે ને ત્યારે આપણે એની શરૂઆત કરશું ફરીથી, અને ત્યારે પૂરેપૂરો ટૉપિક આપણે કરવો પડશે. બરાબર. આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2, માહિતીનું નિરૂપણ. બરાબર. જેની અંદર થિયરી તમને પૂછાતી નથી. બરાબર. આગળના જે થિયરી મતલબ કે આગળના જે છે ને ફર્સ્ટ વીસ પર તમને જે બધી આપેલી છે એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ તમને પરીક્ષામાં પૂછાતી નથી. અહીંયા ફક્ત તમારે દાખલા શીખવાના છે. જે તમે પહેલાં ચેપ્ટરમાં થિયરી ભણેલા છે એ થિયરીના આધારે તમારે શું કરવાના છે, હવે દાખલા ગણવાના છે. બરાબર. કે જો પેજ નંબર 16ની ઉપર સૌથી પહેલાં તમને આપેલું છે વર્ગીકરણના પ્રકારો. કેટલું વર્ગીકરણના પ્રકાર છે? તો 2. એક છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતી મતલબ કે જેને સંખ્યામાં માપી શકાતા હોય તેવાને શું કહેવાશે? સંખ્યાત્મક માહિતી. અને જેને ગુણમાં દર્શાવી શકાતા હોય તેને કઈ માહિતી કહેવાશે? ગુણાત્મક માહિતી. આપણે પહેલા ચેપ્ટરમાં શું છે શીખીને આવેલા છે. બરાબર. તો હવે એના આધારે જે દાખલા છે તે આપણે જોઈએ કઈ રીતના ગણવાના છે તે. ચાલો, પેજ નંબર 17 પર જો પહેલું ઉદાહરણ નંબર 1. રકમ વચ્ચે શું કીધું છે? ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું અને તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ ટેલિવિઝન સેટની તપાસ કરતાં નીચે પ્રમાણની ખામીઓની સંખ્યા મળે છે. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તમારે આ જે ચેપ્ટર છે એમાં ઓલમોસ્ટ બધાની અંદર તમારે આવૃત્તિ વિતરણ જ બનાવવાના આવશે, પણ અલગ અલગ પ્રકારે. બરાબર. ચાલો, તમને ટોટલ કેટલા? 50 સેટનું ઉત્પાદન, મતલબ કે ટીવી કેટલા બનાવે છે? આ લોકો 500. બરાબર. એ 500માંથી તમે પસંદ કેટલા કરેલા છે? 50. બરાબર. કે જેમાં ખામી દર્શાવેલી છે તે. તો હવે એમાં તમને આવૃત્તિ વિતરણ કે તો કઈ રીતના દોરવાનું એ આવૃત્તિ વિતરણ જોઈએ. ચાલો, આ જે માહિતી છે એ માહિતી કઈ છે તમને આપેલી? તો ખામીઓની સંખ્યા. બરાબર. તો ઉદાહરણ 1 સૌથી પહેલાં તમને આપેલું છે ખામીની સંખ્યા. ચલો, સૌથી પહેલાં આ રીતના જ્યારે રકમ આપેલી હોય ત્યારે જોઈ લેવાનું કે સૌથી નાનામાં નાની કિંમત કઈ છે અને સૌથી મોટી કિંમત કઈ છે. તો સૌથી નાનામાં નાની કિંમત છે 0 અને સૌથી મોટી કિંમત છે 5 છે. હવે 5 કરતાં કોઈ મોટી છે કે જોઈ લો. તો 5 કરતાં કોઈ મોટી કિંમત નથી. તો આપણી ખામીઓની સંખ્યા થશે એમાં લખી દેવાની 0, 1, 2, 3, 4 અને 5. નાનામાં નાની સંખ્યા 0 પણ આવી ગઈ, મોટામાં મોટી સંખ્યા 5 પણ થઈ ગઈ. બરાબર. તો 0થી લઈને 5 સુધીની સંખ્યા લખી દેવાની. પછી બાજુમાં લખવાનું છે આવૃત્તિ ચિહ્નો. આ તમે આગળ એક વખત ભણીને જ આવેલા છે 10મા ધોરણમાં. બરાબર. અને છેલ્લે લખી દેવાનું આવૃત્તિ. હવે તમારે દાખલામાં કરવાનું શું? સંખ્યા વાંચવાની. પહેલી છે 0, તો અહીંયા જોવાનું 0, તો 0ની સામે લખી દેવાની, એક લીટી પાડી દેવાની આ રીતના. બરાબર. પછી કેટલા છે? 2, તો તમારી પાસે 2 પણ છે, તો 2ની સામે એક લીટી પાડી દો. પછી છે પાછા 2, તો 2, તો 2ની અંદર પાછી બીજી લીટી પણ પાડો. પછી છે 0, તો 0. બરાબર. સંખ્યા જ ગણવાની છે, જોઈ લો લાઈનમાં. પછી 3 2 વખત છે, તો 3 છે તો 1 અને 2 વખત. પછી 4 અને 1, તો 4 અને 1. તમારે પરીક્ષામાં શું કરવાનું કે જે સંખ્યા આવતી છે ને પેન્સિલથી આમ છેકો મારતા જવાનું, એટલે સંખ્યા રિપીટ નહીં થાય. પછી છે 2 અને 4, તો 2 અને 4. પછી છે 2 અને 1, તો 2
અને 1. ચલો પછી છે 3 1 1 1 ને 1 એટલે એકના જ ખાનામાં 1 2. ચલો 4 લીટી થાય ને પછી 5મી લીટી શું કરવાની? આડી પાડવાની. 5 5ના રીતના સેટ બનાવવાના છે, બરાબર. 4 થઈ જાય એટલે 5મી લીટી આડી બનાવી દેવાની. ચલો 3 થઈ ગઈ પણ. ચલો પછી છે 0 0 અને 0. તો 0 0 અને 0 થઈ ગયા 3 વખત, બરાબર. ચલો પછી છે 2 5 અને 4. તો 2 5 અને 4. પાછા છે 0 તો 0. ચલો પછી છે 2 5 0. તો 2 5 અને 0. ચલો પછી 3 2 1. 3 2 અને 1. પછી છે 0 1 0. તો 0 1 અને 0. પછી છે 2 0 1. તો 2 0 અને 1. પછી છે 3 3 3. તો 3 3 અને 3 3 વખત થઈ ગઈ. 0 2 0. 0 2 0. ચલો પછી છે 0 1 0. ઝીરો 1 0. પછી છે 1 1 0. તો 1 1 0 અને છે 0 0 0. તો 0 0 0. ચાલો સંખ્યા થઈ ગઈ છે, બરાબર. બધી આપણે લીટા દોરી દીધા છે. હવે આવૃત્તિમાં શું કરવાનું? આ ગણતરી કરીને લખી દેવાના કેટલા છે. તો જો 5 5ના સેટે 5 1 2 3 4 ને આડી 5 એટલે 5 10 15 16 17 ને 18 એટલે કેટલી સંખ્યા ટોટલ લીટી થઈ છે? 18. પછી અહીંયા 5 10 10 ને 2 12 એટલે અહીંયા લખી દેવાના 12. 5 ને 4 9 એટલે 0 9. 5 ને 1 6. પછી 3 ને પછી 2. પછી આ દરેકનો સરવાળો કરી દેવાનો. તો 18 ને 12 30 ને 39 ને 40 41 42 43 44 45 46 47 48 અને 50. ટોટલ સરવાળો કેટલો આવ્યો? 50. અને જો આપણું જે આવૃત્તિ વિતરણમાં છે આપણે પસંદ કેટલા કરેલા હતા? 50. તો એનો અને આ જવાબ છેલ્લે કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. 50 50 થઈ જાય છે તો આપણો જવાબ કેવો છે? સાચો છે, સમજવાનો. તો તમે જે આ બનાવેલું છે આને શું કહેવાશે? આવૃત્તિ વિતરણ, બરાબર. આ ચેપ્ટરમાં તમારે આવૃત્તિ વિતરણ બનાવતા જ શીખવાનું છે ખાલી, અને એના પછીના આગળના સ્ટેપ છે જે બી નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે, બરાબર. ચાલો આના જેવો જ બીજો એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.1માં પહેલો દાખલો. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબમાં બાળકોની સંખ્યા અંગેની માહિતી મળે છે, તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. ચાલો તમને શું આપેલું છે? આ બાળકોની સંખ્યા આપી છે કે એક કુટુંબમાં બાળક કેટલા છે તે રીતના, બરાબર. ચાલો તો તૈયાર કરીએ આપણે આવૃત્તિ વિતરણ. ચાલો પેજ નંબર 36 સ્વાધ્યાય 2.1નો પહેલો. તમને સૌથી પહેલાં શું આપેલું છે? બાળકોની સંખ્યા. તો અહીંયા લખી દઉં છું બાળકોની સંખ્યા. બીજી કોલમ હતી આવૃત્તિ ચિહ્ન, અને ત્રીજી કોલમ હતી આવૃત્તિ, મતલબ કે ટોટલ કેટલી સંખ્યા છે તે. ચાલો હવે રકમની અંદર જોવાનું કે સૌથી નાનામાં નાની કિંમત અને સૌથી મોટામાં મોટી કિંમત કઈ છે. તો નાનામાં નાની કિંમત કેટલી છે? 0, બરાબર. અને મોટામાં મોટી કિંમત કેટલી છે? 3. 3 કરતાં મોટી કોઈ દેખાતી નથી એટલે આપણે કેટલા લઈ લેવાના? 0
0 પણ છે ને, હા, તો 0 1 2 અને 3, બરાબર. હવે જે રીતના કરતા એ જ રીતના શું કરવાના છે, આવૃત્તિ ચિહ્ન બનાવી દેવાના. ચલો હવે જોતા જઈએ અને કરતા જઈએ કેવી રીતના છે તે. ચલો પહેલું છે 1 0 2 3. તો પહેલાં 1 0 2 અને 3, 1 0 2 3. પછી પાછા છે કેટલા છે, 0. તમારે શું કરવાનું, જે કોલમ આવી જાય ને એ કોલમ આ રીતના આમ પેન્સિલથી કરી નાખવાનો પરીક્ષામાં પણ, એટલે તમને ખબર પડે કે આ ચાર વિગત શું થઈ છે, આવી ગઈ છે. પછી છે 1 2 1, 1 2 1, 1 2 1. પછી 0 1, 0 1. ચાલો પછી બીજી કોલમ પણ થઈ ગઈ. ચાલો પછી છે 2 2 3 3 2, 2 2 3 3 2, બરાબર. ત્રીજી કોલમ પણ આવી ગઈ છે. પછી છે 1 0 1 0 2, 1 0 1 0 2. ચલો આ પણ આવી ગયા. પછી છે 1 3 1 2 2, 1 3 1 2 2, 1 3 1 2 2. ચાલો પછી છે 1 3 2 1 2, 1 3 2 1 3 2 1 અને 2. ચલો પછી છે 1 2 2 2, 1 2 2 અને 2, અને છેલ્લું છે 3, બરાબર. એટલે મતલબ કે આ કોલમ પણ થઈ ગઈ. ચલો પછી છે 2 1 2 2 3, 2 1 2 2 3. પછી 1 2 1 2, એટલે એવી રીતના જે યાદ નહીં રહેતા, જે કામ કરવાની સંખ્યા છે ને 12122. તો 12122. પછી 0 1 0 1 2 2 1, 2 2 અને 1, બરાબર. હવે આપણે જોઈએ સરવાળો કરીને. ચલો 5 ને 1 6, 5 10 15 અને 16, 5 10 15 20 ને 1 21, 5 ને 2 7. સરવાળો કરો કેટલો થાય છે, 50 કુટુંબ હતા એટલે 50 સરવાળો થવો જોઈએ. 6 16 21 7, 6 16 21 ને 7, 50 થઈ ગયા. બરાબર. આ થઈ ગયું તમારું આવૃત્તિ વિતરણ. બરાબર. આ રીતના કરવાનું છે. સંખ્યા જ્યારે ઓછી હોય ને ત્યારે 1 2 3, પેલામાં બી આગળથી 0 થી 5 સુધી એવી સંખ્યા હતી. એટલે જ્યારે સંખ્યા ઓછી હોય, બરાબર, ત્યારે આ રીતના શું કરવાની, સંખ્યા લખી દેવાની, બાજુમાં આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. આગળ જોઈએ. ચલો આગળ જોઈએ. તો આ તો થઈ ગયા સંખ્યા નાની હોય ત્યારે. હવે અમુક સમયે તમને સંખ્યા વધારે આપેલી હોય, બરાબર, ત્યારે તમે આવી રીતના રકમ લખી નહીં શકો, 0 1 2 3. હવે 1 થી લઈને 100 સુધી આપેલી હોય તો 100 એ 100 સંખ્યા થોડી લખાય.
बराबर। त्यारे आपणे सौ बनावવું પડશે સતત આવૃત્તિ વિતરણ, मतलब કે વર્ગ બનાવીને કામ કરવું પડશે, बराबर। એ માટેના કેટલાક સૂત્ર છે, એ સૂત્ર તમારે યાદ રાખવા પડશે। ચલો, મધ્ય કિંમત બરાબર ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત ભાગ્યા 2, अथवा बीजू सूत्र है अधः सीमा वत्ता ऊर्ध्व सीमा भाग्या 2। मतलब कि तमने जे वर्ग आपेलो होय ने वर्ग में बंने संख्यानो शुं करवानो, सरवाळो करवानो अने भाग्या केटला करी देवाना 2, बराबर। पछी हवे तमारे सीमा उपली सीमा ने नीचली सीमा शोधवी होय त्यारे तो सूत्र आपेलू है उपली सीमा बराबर मध्य किंमत प्लस 1/2 वर्ग लंबाई अने નીચલી सीमा बराबर उपरનું सूत्र એ જ સેમ પણ પ્લસની જગ્યાએ થઈ જશે માઇનસ, મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ। चलो હવે તમને એમ થાય કે સર સૂત્ર તો બરાબર છે, ચાલો મધ્ય કિંમત પણ તમે કીધું હતું કે સૂત્રમાં શું છે, પણ આ વર્ગ લંબાઈ શું છે, બરાબર। તો વર્ગ લંબાઈ માટેનું પણ સૂત્ર છે, જો તમે સૌથી પહેલાં એ બતાવો। તમને વ્યાખ્યા પહેલાં આપેલી છે, જોઈ લો। જો શું કીધું છે, વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ તેમજ અધઃ સીમા બિંદુ વચ્ચેના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે। मतलब कि जे वर्ग आपेलो होय तेनी अधः सीमा और उर्ध्व सीमा शुं करी देवानो, तफावत लेवानो, એટલે શું મળશે, વર્ગ લંબાઈ। અને સૂત્ર પણ છે વર્ગ લંબાઈ બરાબર અધઃ સીમા માઇનસ ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, બરાબર। આ થઈ ગયું તમારું સૂત્ર। પેજ નંબર 19 ની ઉપર તમને સૂત્ર આપેલા છે, જોઈ લો। ચાલો હજુ આગળ જોઈએ, બીજા સૂત્રો પણ છે। ચાલો, તમને રકમ આપેલો હોય એના માટે તમારે વર્ગ બનાવવો પડે અને એના માટે સૌથી પહેલાં તમારે વિસ્તાર શોધવો પડે। તો સૌથી પહેલાં લખી દેવાનું વિસ્તાર અને એને કહેવાશે કેપિટલ આર। આર બરાબર મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત, बराबर। આનો મતલબ શું થાય, તમને આ રીતના જે રકમ આપેલી હોય એના સૌથી મોટી રકમ શોધવાની અને સૌથી નાની રકમ શોધવાની, બરાબર। સૌથી મોટી રકમ એટલે મહત્તમ કિંમત, એમાંથી સૌથી જે નાનામાં નાની કિંમત હોય એ બાદ કરી નાખવાની, જે જવાબ આવે એને શું કહેવાશે, વિસ્તાર, એને કહેવાશે કેપિટલ આર। ચલો વિસ્તાર મળી જાય પછી શું શોધવાનું છે, વર્ગ લંબાઈ। પછી થાય વર્ગ લંબાઈનું સૂત્ર વર્ગ લંબાઈ બરાબર અને એને કહેવાશે સી બરાબર વિસ્તાર જે આપણે ઉપર શોધેલો હશે તે, એ બેઠો અહીંયા લખી દેવાનો, ભાગ્યા વર્ગોની સંખ્યા। તમારે કેટલા વર્ગ બનાવવા છે એ સંખ્યા તમારે ક્યાં લખી દેવાની, છેદમાં। રકમમાં તમને આપેલું હશે કેટલા વર્ગ બનાવવા તે, બરાબર। તો એ વર્ગની સંખ્યા તમારે નીચે લખે, 7 વર્ગ કે 8 કીધા હોય, 9 કે 10 કે, એટલે જેટલી સંખ્યા કીધી હોય તમારે ક્યાં લખી દેવાની, છેદમાં લખી દેવાની, એટલે તમને શું મળશે, વર્ગ લંબાઈ, બરાબર। એટલે હવે એ રીતના આવૃત્તિ વિતરણ કઈ રીતના બનાવવું એ જોઈએ। 19 પર તમને એક રકમ આપેલી છે, બરાબર, કર્મચારીની સંખ્યા તમને શું કીધું છે, હવે આ માહિતી પરથી 7 વર્ગ ધરાવતો સતત આવૃત્તિ વિતરણ બનાવો। હવે તમે સંખ્યા જુઓ તો સૌથી નાનામાં નાની સંખ્યા છે 27 અને મોટી છે 57, આમાં ટીક કરેલી છે, ચાલો એટલે તમને સમજ પડી તરત જ, 27 અને 57। હવે તમે જ લખવા જાઓ 27, 28, 29, 30, 31, 32, 57 સુધી લખો તો સંખ્યા કેવી થઈ જાય, વધી જાય,
ત્યારે જ્યારે આ રીતના સંખ્યા જરા વધારે આપેલી હોય અને લખી શકાય તેમ ન હોય ત્યારે શું બનાવી દેવાના? વર્ગ બનાવવાના. બરાબર. ચાલો સૌથી પહેલાં નાનામાં નાની કિંમત અને મોટી કિંમત શોધી નાખવાની. એવી રીતના રકમમાંથી શોધેલી છે 27 નાની અને મોટી છે 57. તો સૌથી પહેલાં જે વિસ્તાર છે ને એ વિસ્તાર શોધી લો. વિસ્તાર બરાબર ઉપર જે સૂત્ર હતું ને વિસ્તાર કેટલે આર. આર બરાબર મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત. ચલો મહત્તમ કિંમત તમને રકમની અંદર મહત્તમ એટલે મોટી કિંમત કેટલી છે? 57. તો 57 માઇનસ નાનામાં નાની કિંમત કેટલી છે? 27. તો લખી દેવાની 27. ચાલો એટલે કેટલી આવશે? વિસ્તાર તમારો આવશે 30. હવે વર્ગ લંબાઈ નક્કી કરવાની કે વર્ગ લંબાઈ કેટલી લેવાની છે તે. તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. ચાલો વિસ્તાર આપણે ઉપર જ શોધેલો છે કેટલો છે? 30. અને વર્ગની સંખ્યા તો તમને રકમ આ રીતના આપેલું છે. જો કેટલા વર્ગ બનાવવાના છે? 7 વર્ગો ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવો. બરાબર. તો ભાગ્યા 7. તો 30 ભાગ્યા 7 કરો એટલે આવશે 4.29. બરાબર. 4.29 એટલે રાઉન્ડ ફિગર કરીને જવાબ કેટલો આવશે? 5 કહી શકાય. બરાબર. એટલે આપણે વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? 5ની લેવાની. હવે તમને જે માહિતી આપેલી છે તે શું છે? કર્મચારીઓની ઉંમર. બરાબર. તો પહેલાં લખી દઈશ કર્મચારીની ઉંમર. બીજું બનાવી દઉં આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજી કોલમ છે આવૃત્તિ. બરાબર. હવે બલ્કમાં ચાલો હવે વર્ગ બનાવવાના છે. તો વર્ગ કઈ રીતના બનાવવા? સૌથી પહેલાં જો પહેલો વર્ગ કઈ રીતના લેવાનો તે ધ્યાનથી જોજો. પહેલી નાનામાં નાની સંખ્યા કેટલી છે? 27. તો પહેલો વર્ગ આપણે એવો લેવાનો કે જેમાં નાનામાં નાની સંખ્યા 27 આવી જવી જોઈએ. બરાબર. વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે? 5. એટલે એવી સંખ્યાઓ લેવાની. બરાબર કે જેમાં 27 આવી જાય અને વર્ગ લંબાઈ કેટલી હોય? 5. તો પહેલો વર્ગ જો હું 25 થી 30 લખું તો જો 25 થી 30 હોય તો 30માંથી 25 બાદ કરો તો કેટલા આવે? 5 આવે. મતલબ કે વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. એટલે વર્ગ લંબાઈ 5 આવી ગઈ. નાનામાં નાની કિંમત કેટલી છે? 27. તો આ 25 થી 30ની વચ્ચે 27 આવી જ જાય. બરાબર. 25 થી 30નો મતલબ શું થાય? 25, 26, 27, 28 ને 29. આટલી સંખ્યા ક્યાં છે? આની અંદર આવી જશે. બરાબર. તો એ સંખ્યા અંદર આવી જાય એટલે બરાબર. એટલે આ 5 સંખ્યાની અંદર ગણવાની. બરાબર. એટલે 27 પણ આની અંદર આવી જ જાય છે. બરાબર. અને હંમેશા નિવારક વર્ગ જ બનાવવાની ટ્રાય કરવાની. નિવારકનો મતલબ થાય વર્ગ જ્યાંથી પૂરો થાય ત્યાંથી જ શરૂ થવો જોઈએ. મતલબ કે 25 થી 30 લખ્યું તો હવે 30 થી 35, 35 થી 40. હવે તમને સર એમ થાય કે સર ક્યાં સુધી લેવાના? તો આપણી જ્યાં સુધી મોટી કિંમત 57 નહીં આવે ત્યાં સુધીના વર્ગ બનાવવાના. બરાબર. પછી 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. જો મોટા વર્ગ 57 છે તો 55 થી 60ની વચ્ચે આવી જશે 57. બરાબર. એટલે વર્ગ આ રીતના બનાવી દેવાના. બરાબર. નાનામાં નાની કિંમત અહીંયા આવી જવી જોઈએ, મોટામાં મોટી કિંમત અહીંયા આવી જોઈએ અને વર્ગ લંબાઈ આપણે જે શોધેલી એટલી વર્ગ લંબાઈ થવી જોઈએ. બરાબર. એ રીતના વર્ગ બનાવવાના. હવે તો આપણે જે રીતના પેલી ગણતરી કરતા હતા એ જ રીતે શું કરવાનું છે? આવૃત્તિ ચિહ્ન મૂકવાના. ચલો પહેલું છે 32. બરાબર. ચાલો તો 32 શાની અંદર આવશે? તો 30 થી 35ની વચ્ચે આવે 32. તો અહીંયા પછી આગળ છે 45. તો જો હવે તમને થાય સર 45 તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે. બરાબર. બંને જગ્યાએ 45. તો તમારે લીટી ક્યાં દોરવાની?
જ્યાંથી વર્ગ પૂરો થાય ત્યાં દોરવાની નથી. 45 નીચે પણ છે, બરાબર. તો જ્યાંથી એ વર્ગની શરૂઆત થતી 45 નીચે પણ છે, તો નીચે નંબર સંખ્યામાં દોરવાનું. 2 હોય 45 તો નીચે છે ને નીચે એમાંથી લેવાનું, બરાબર. પહેલાં જ્યાંથી શરૂ થયો હોય છે ત્યાંથી. ચલો પછી છે 35. 35 પણ 2 છે, પણ આપણે ક્યાંથી લેવાનું? જ્યાંથી શરૂ થાય ત્યાંથી. પછી છે 45. બરાબર, 45 અહીંયા જ છે એટલે. પછી કેટલા છે? 52. પછી છે 34. 34 ક્યાં આવશે? 30 થી 35 વચ્ચે આવે તો 34 અહીંયા. 29 આવશે 25 થી 30 વચ્ચે. પછી છે 41 અને 30, તો 41 આવશે અહીંયા અને 30 આવશે જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી. પછી છે 36. 36 ક્યાં આવશે? તો 35 થી 40 વચ્ચે. 48, 36, 36. 48 અહીંયા, 36 2 વખત અહીંયા આવશે. 50 અને 43. 50 અહીંયા અને 43 અહીંયા. 31, 46, 47. 31, 46 અને 47 પણ અહીંયા છે. 44, 38. 44, 38. 34, 46. 34 અને 46. 30, 49, 39. 30, 49 અને 39. ભૂલ જો તો થઈ નહીં જાય કે કારણ કે 2 સંખ્યા આ રીતના હોય ત્યારે 35 અહીંયા લેવા કે અહીંયા લેવા, તો જ્યાંથી શરૂ થાય છે ને ત્યાં જ લેવાના છે આપણે. 27, 49, 35. 27, 49, 35. 43, 50. 43, 50. 57, 51, 48. 42, 49. 42, 49. 36, 47, 53. 36, 47, 53. 46, 34. 49, 50, 37. 49, 50 અને 37. 28, 36. 51, 30, 47. 51, 30, 47. 48 ને 50. 48 અને 50. બરાબર, આ રીતના ચિહ્નો બનાવી દીધા. હવે આપણે સંખ્યા લખી દેવાની. ચલો, પહેલી છે 3. 5 ને 3, 8. 5 ને 5, 10. 5, 15. 5 ને 3, 8 અને 1. બધાનો સરવાળો કરો તો ટોટલ જેટલા થાય છે એટલા 50 થઈ જવા જોઈએ, રકમમાં તમને આપેલા છે. બરાબર.
આ રીતના આવૃત્તિ ચિત્રણ બનાવવાનું ચિહ્ન, બરાબર. આવૃત્તિ વિતરણ આગળ જે હતા તેમાં સંખ્યા ઓછી હતી એટલે આપણે સીધા બનાવેલા, પણ જ્યારે સંખ્યાઓ વધારે હોય, લખી શકાય તેમ ન હોય તો શું કરવાનું છે, આ રીતના વર્ગ બનાવી દેવા છે, બરાબર. બાકીનો જે દાખલા છે આપણે કાલે જોઈશું.